બહુચરાજી 42 ગોળ ઠાકોર સમાજ અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત આપણા સૌના પ્રિય બનાસકાંઠાના સાંસદ બેન શ્રી ગેનીબેન, આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સુખાજી, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય બળદેવજી, અમારા વડીલ પૂર્વ સંસદ સભ્ય નટુજી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભરતજી, અમારા આગેવાન ગોપાજી, રામજીભાઈ, અમારા અહીંના જ બહુ મોટા આગેવાન એવા ભગાજી, અને આપણે બધા વચ્ચે જે બેઠા છે એકવાર વિક્રમભાઈ માટે જોરદાર તાળીઓ પાડી હતી. જરા ખખડીને તાળીઓ પાડી. એમને કાર્યક્રમ છે તેમ છતાં એકવાર જોરદાર તાળીઓ પાડી એમના નામે. એમને બીજે કાર્યક્રમ છે તેમ છતાં કે સમાજના આગેવાનો છે, સમાજ ભેગો થયો છે તો હું બેસીશ. અહીંયા નટુજીએ ખૂબ વિસ્તારથી વાત કરી છે, ગેનીબેને વાત કરી, ભાઈ અહીં બળદેવજીએ વાત કરી, એટલે મારે એની વાત રિપીટ નહીં કરવી. પણ આજે જ્યારે સમાજની વાત કરવા ભેગા થયા છીએ ત્યારે ગેનીબેને જે વાત કરી કે આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ બધા કે આ આગેવાનો ભેગા થઈ જાય ને તો સમાજમાં કઈ વાંધો નહીં, પણ અહીંયા બધા જ આગેવાનો અહીંયા સ્ટેજ ઉપર છે. છેલ્લા 1 મહિનાથી જેટલા કાર્યક્રમો થાય તમે જોતા હશો, કોઈ પક્ષના કાર્યકર્તાઓ ભેગા નહીં થતા, સમાજના આગેવાનો ભેગા થાય છે. એટલે હવે તમારી જોડે કોઈ માનું છે નહીં, અને હવે જે વાત મુકાય, સમાજની વાત મુકાય, સમાજના આગેવાનો જે વાત મૂકે એ વાતને સમર્થન કરીને વાતને સાચા અર્થમાં સાર્થક કરવા માટે મથવું પડે. હમણાં નટુજીએ શિક્ષણની વાત કરી, તો બળદેવજી આ સમાજમાં વિચારોનું સિંચન, વિચારનું વાવેતર કરવું પડે. જે બીજા સમાજો આગળ આવ્યા એ સમાજો આગળ આવ્યાના કારણો જાણવા પડે, એનાથી પીડા ના ઉભી કરાય. એ સમાજો રાજનીતિ એક બાજુ મૂકીને સામાજિક ઉત્થાન માટે તમામ લોકો ભેગા થાય, જેનામાં સક્ષમ સાથે આર્થિક, જે રાજકીય સક્ષમ છે, જેનામાં સમજ છે, શૈક્ષણિક તાકાત છે, એ તમામ લોકો એ બધું જ એક બાજુ મૂકીને સમાજના વિકાસ માટે ભેગા થાય. તો આપણે પણ પક્ષાપક્ષીથી એક બાજુ મૂકી અને હું મહાન છું, હું વધારે શિક્ષણ મેળવ્યું છે, મારી જોડે વધારે રૂપિયા છે, આના અહમમાંથી બહાર નીકળી અને નીચે બેઠેલો ઠાકોર એને ઉભો કઈ રીતે કરી શકાય, સમાજમાં શિક્ષણ કેવી રીતે વધારી શકાય, સમાજના કુરિવાજો કેવી રીતે દૂર કરી શકાય, સમાજને વ્યસનમુક્ત કઈ રીતે કરી શકાય, સમાજને ધંધા રોજગારની દિશા કઈ રીતે અપાય, સમાજમાં આવી દીકરીઓ જે પાયલોટ બનીને આજે તૈયાર થશે, જયપુરમાં ટ્રેનિંગ લે છે, આવનારા સમયમાં એ ફ્લાઇટ ઉડાવતા છે, એમાં અમે બધા બેઠા છું, તમે બેઠા છો. તો આવી દીકરીઓ તૈયાર કરવી પડે અને આવા દીકરાઓ તૈયાર કરવા પડે. એના માટે આપણે વિચારોનું વાવેતર કરવું પડે અને બીજા સમાજો જે રીતે આગળ આવ્યા એમાંથી પ્રેરણા લેવી પડે. આપણે શું કરીએ છીએ, કોઈ સમાજનો દીકરો આઈએસ આઈપીએસ થયો તો આપણે કે એમનો દીકરો ડીએસપી કલેક્ટર થઈ ગયો, તો આપણને કોણ રોકે? હમણાં બળદેવજીએ વાત કરી આલમપુર સંસ્થાની, જગદીશભાઈ બળદેવજી, મારા પપ્પાને બધા આલમપુર બહુ મત છે, પણ સંખ્યા જ ના થાય. હવે આટલી મોટી સંસ્થા ગાંધીનગરમાં સંખ્યા જ ના થાય તો તમને ભૂખ જ નથી બાળકોને ભણાવવાની. આ નટુજીને બધા સેક્ટર 7માં સંસ્થા છે, ભાડા આપી દેવી પડે. હવે મને એ કહો, સમાજની વ્યવસ્થાઓ તો ઉભી થશે, તમારા બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થાઓ થશે, પણ એ વ્યવસ્થામાં બાળકોને ભણવા જ નહીં મોકલો તો થશે શું? એટલે બાળકોને સારું ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું આવનારું ભવિષ્ય સુરક્ષિત કરશે. બીજી જે વાત આવે છે સમાજ ઉત્થાનની, સમાજની એકતાની, તો રાજનીતિ તો આવતી જતી રહેવાની, ખુરશીઓ બદલાતી રહેવાની, પણ તમે સમાજ માટે કેટલું મથ્યા, તમે સત્તામાં હતા, તમે ધારાસભ્ય હતા, તમે સંસદ સભ્ય હતા, ત્યારે સમાજ માટે કેટલું મથ્યા, લોકો આને યાદ રાખશે. એટલે મારી તમને બધાને વિનંતી છે
કે સમાજના વિકાસ માટે જ્યાં જ્યાં જે સારું કામ થતું હોય એમાં બધે જ મદદરૂપ થાવ. આ સમાજની કોઈ શૈક્ષણિક સંસ્થા બનતી હોય, એ ચાહે બનાસકાંઠા હોય, ચાહે પાટણ હોય, ચાહે અમદાવાદ હોય, ચાહે ગાંધીનગર, ગમે ત્યાં બનતી હોય, પણ એ સંસ્થાઓ જે બને છે એમાં જે લોકો છૂટા હાથે દાન આપે છે એમને માથે વધારી લો. પણ આપણામાં ઘણી વાર એવું થાય કે દાન બોલીએ છીએ, આપતા તો છીએ જ નહીં, આગેવાનો લેતા લેતા થાકી જાય. એટલે એટલું દાન બોલો જેટલું આપી શકો. અને આ સમાજમાં દાતાઓ તૈયાર કરવા પડશે. જ્યાં સુધી દાતાઓ તૈયાર નહીં થાય, આગેવાનો ગમે તેટલી વાત કરે, કઈ નહીં થાય. આજે જેનાથી ડીએસપી કલેક્ટર મળે, 2 ધારાસભ્યો ઓછા હશે ચાલશે, પણ ડીએસપી કલેક્ટર બેઠા હશે તો તમારા દીકરાઓને આવનારી ભવિષ્યને કંઈક આપશે. આના માટે તમારે વાત કરવી પડે. હમણાં બેને વાત કરી ગુટખાની, એટલે મેં વળી બેને એવું કીધું, મને કે 80% હાલે. મેં કીધું ના ના 10% હશે. એટલે બળજીજી કે ના ના પૂરું હશે. મેં વિક્રમભાઈને કીધું, એટલે વિક્રમભાઈ બિચારા હસવા લાગ્યા, પણ મેં ધમકેલી રાખી. હવે મને કહો, એક સ્ત્રી, એનું ઘરેણું છે લજ્જા, સંસ્કાર. હવે કોઈ સ્ત્રી મોંમાં ગુટકા ખાઈને એના દાંત લાલ પીળા થઈ ગયા હોય, તેના હાથનું કોઈ પાણી પીવે ખરું? અને જે ગુટકા ખાતા હોય એ દીકરા દીકરી શું ભણાવશો તમે? એને શું શીખવાડશો? પછી બેન કે કુપોષણ, કુપોષણ જ આવે ને ભાઈ. એટલે બહેનોને કહું છું, તમે આબરૂ છો અમારી, તમે તાકાત છો અમારી, તમે ઘરેણું છો અમારું. અને તમે જો ગુટખા ખાતા હોય તો અમને શરમ આવે. સમાજની આબરૂ જાય છે, પરિવારની આબરૂ જાય છે. એટલે મહેરબાની કરીને ગુટખાઓથી દૂર રહો. યુવાનોને કહું છું, જે પોતાના પરિવારને પ્રેમ કરતા હોય તો આ દારૂમાંથી બહાર નીકળો ભાઈ. હવે ક્યાં સુધી, કેટલું આ સમાજને તમે હવે આપશો? તમે એક સર્વે કરાવો, બધી આખા ગુજરાતમાં સૌથી વધારે દારૂના કારણે કોઈ સમાજમાં મૃત્યુ થાય તો આપણો સમાજ. આ જીઆઈડીસીમાં કંપનીઓ હોય, કંપનીઓ માટેના વર્કરો તમે મજૂરો તૈયાર નહીં કરો, એના ફિટર તૈયાર નહીં કરો, એના એન્જિનિયરો તૈયાર નહીં કરો, આઈટીઆઈ કરનારા યુવાનો તૈયાર કરો તો અહીંયા કંપનીઓ તમને નોકરી આપશે. પણ ત્યાં જઈને ઝાડુ પોતા કરવા છે તો એ નોકરી તો કોઈનું કઈ નહીં થવાનું. અહીંયા આઈટીઆઈ હોવી જોઈએ. આઈટીઆઈ ની અંદર આપણા બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળે, એના માટે તૈયાર કરવા પડે. પણ માફ કરશો, જેવી તેજી આવી ને તો એક જ સમાજ પહેલી જમીન વેચી મારે, આપણે વેચી મારી. જે પૈસા જોયા જ નહીં અને પૈસા આયા નહીં કે ઉડાડી માર્યા નહીં. ખોટા દેખાડા, ખોટા ખર્ચાઓ કરી ફરતી 5 વર્ષ પછી જુઓ તો એના એ વગર ચંપલે ફરતા હોય. તો તમારા બાળકો માટે કંઈક બચાવો, અને એમના માટે કંઈક બચાવશો ને ભાઈ, તો એ તમારું આવનારી પેઢી તમને નહીતર માફ નહીં કરે. એ પેઢી યાદ રાખશે. જમીનો વેચો નહીં, બધા એ કરો. અને શૈક્ષણિક સંસ્થાઓ આપણી વધારે વધારે ઉભી કરો. અને એમાં આપણા હું આ બળદેવજી કહેતો, પેલા પટેલના છોકરા અમેરિકા ગયા, એ અમેરિકા જયારે ગયા ત્યારે 7 સમંદર પાર. હવે આપણે અહીંથી અમદાવાદ મોકલવા છોકરાને એમ કહીએ કે ના મારો છોકરો ના ત્યાં ફાવે. આપણે બેને કીધું કે એનું પાણી ના ફાવે. પાણી નહીં, એમને મહેનત જ નહીં કરી. તમારા દીકરા દીકરીના ભવિષ્ય માટે અમદાવાદ ના મોકલી શકો તમે? અને પટેલે અમેરિકા આખી દુનિયામાં પોતાના દીકરા દીકરીઓને મોકલ્યા, તો એમના દીકરા દીકરી માટે વાલા નહીં હોય? તમામ સમાજોએ શિક્ષણ તરફ વધ્યા, તમામ સમાજોએ ધંધા રોજગાર અપનાયા. આપણે ક્યાં સુધી આમ નામ રહીશું? અને ક્યાં સુધી એ સરપંચ બનવા માટે આખી જિંદગી કાઢી નાખશું, તાલુકા જિલ્લા પંચાયતના ધારાસભ્ય બનવા માટે આખી જિંદગી કાઢી નાખશું? આના કરતા તો એટલું ધંધા રોજગારમાં મથ્યા હોત ને તોય આજે ફેક્ટરી હોત આપી. માફ કરશો, તમને બધાને એવું લાગશે અરે અમારા જેવા ધારાસભ્ય દિવસ ચાલશે, પણ અધિકારી કર્મચારીને ફેક્ટરીના માલિક તૈયાર કરો. એ તૈયાર થયા છે તો આ સમાજ બચી જશે. અને એક સત્તા એવી જોઈએ, જે હમણાં બચીજી વાત કરી કે એવી સત્તા નહીં જોઈએ કે જેમાં છૂટક પાવર હોય. તમને તો એવી સત્તાની જરૂર છે જ્યાં ફ્રીડમ વાળી સંપૂર્ણ સત્તા હશે તો જ આ સમાજનો ઉદ્ધાર થશે, બાકી નહીં થાય. અને એમાં તમને કદાચ ખબર પડે ના પડે, હું શું કહેવા માંગુ. તમને કેવી સત્તા જોઈએ જે સત્તાથી તમારી તમામ જરૂરિયાતો પૂરી થાય? અને વાત કરતો સત્તા જોડે તમામ પાવર હોય, પણ આપણે તો રાજનીતિ કરી તો રાજનીતિ બરોબર નહીં કરે, ધંધો કરે તો ધંધો બરોબર નહીં કરે.
આપણે સાચું શીખ્યા જ નહીં. અને આગેવાનોએ જ્યારે વાત કરી ત્યારે આપણે આગેવાનોની ખામીઓ કાઢી, પણ ત્યાં સુધી આગેવાનોની ખામીઓ કાઢી. હવે તો આપણે સુધરીએ, આપણે હવે તો કામ કરીએ. આ બેને કહ્યું કે મને કે તમારા ઘરના મોકલો. જો હું આજથી કહું છું મહિનાના 10 દિવસ એ ગામડાઓમાં પડી રહેશે, પણ તમારે તમારા ઘરના બહેનોને તો કાઢવા પડશે ને. બેઠેલા પોતાના ઘરમાંથી ચિંતા કરે, આ એના માટેની વાત કરીએ. હમણાં કામ ના કરી શકીએ ને તોય મતલબ નથી. મારી વિનંતી એટલી જ છે કે ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે જે સમાજ તમને મદદ કરતો હોય, જે સમાજ તમને દાન આપતો બધાનું લઈ મદદ તો લેવી જ પડશે. એકલા થાકી જશો, પણ એ બધા તમને જે મદદ કરે છે એ મદદમાં તમારે જાતે મથવું પડશે. કોઈ બીજા તમને ઉભા નહીં કરી જાય, તમારે જાતે ઉભા થવું પડશે. અને તમે જાતે ઉભા થઈ અને આ સમાજની ચિંતા કરો. ખાસ કરીને યુવાધનને કહું છું, આ ડીજે માં નાચવું સહેલું છે ભાઈ, પણ ડીજે માં નાચ્યા કરતા ઘરની ચિંતા પહેલી કરજો. પહેલા મોબાઈલની ચિંતા કરજો. મને આજે કઈ આવા ભાષણો નથી કરવા. ટૂંકમાં જ મેં વિક્રમભાઈ કહ્યું એમને મોડું થાય ત્યારે આટલી મોટી એકતા જે થઈ છે અહીં ઉપસ્થિત આ તમામ આગેવાનોને હું વંદન કરું છું. જ્ઞાનીબેન, બળદેવજી, નટુજી, સુખાજી, ભગાજી આભાર વિધિ કરો. ભગાજી માફ કરજો, તમે આગેવાન છો અમારા અને અમારા છો. એટલે આ પ્રસંગે આભાર વિધિ ભગાજી કરવાનો હું દશરથજીને, રામાજીને હું અભિનંદન આપું. એકવાર જોરદાર તાળીઓ પાડો કે આ બંને એ પણ અહીંયા ખૂબ આ ભગાજી માટે તાળી પાડો, આ બધા માટે તાળી પાડો અને આ તમામ આગેવાનો માટે તાળી પાડો. અહીંયા સુકાજી, નટુજી, બળદેવજી, જ્ઞાનીબેન, વિક્રમભાઈ, રામભાઈ, અમારા જગતસિંહ, ભરતભાઈ બેઠા છે, મનોજભાઈ બેઠા છે, ભરતજી બેઠા છે, કેટલા બધા આગેવાનો બેઠા છે. આ બધા આગેવાનો સમાજની ચિંતા કરવા માટે આવે છે. ત્યારે મારી બે હાથ જોડીને બહુ લાંબી વાત નહીં કરતો, એ કરો, સમાજની ચિંતા કરો. અને અમને ડેરીની વાત કરી, એમણે જયારે મહેસાણા ડેરીની વાત કરી, માફ કરશો, તમે ડેરીના અંદર તો હોવ છો, પણ તમે મત આપવાનો અધિકાર પણ નથી ભોગવી શકતા. એટલે તમારો મત આપવાનો તો જાઓ. તમે વહીવટ તમે કરતા હોય, તમે ઠરાવ બીજાનો કરતો જાઓ, તમે આપી આવજો વાત. તમને તમારા મતની કિંમત નથી. તમારા મતની કિંમત કરવી પડે. હમણાં પેલું સારનું મતદાર યાદી સુધારણાનું કામ ચાલે છે. આમાં મતદાર યાદી સુધારણામાં કેટલા લોકોએ પોતાનું નામ નક્કી કરી લીધું? કોણે ફોર્મ ભરી પાછું આપ્યું? કેટલાએ ફોર્મ ભરી પાછું આપ્યું? મતદાર યાદી સુધારણામાં હાથ ઊંચો કરો. ના આપ્યું હોય, જો તમારી જોડે આપણા બાપ દાદાનો આભાર માનો કે બાપ દાદાએ તમને જમીન આપી, જમીન ના આપી તો કઈ નતું, અને જમીન પછી બીજું આપણને મળ્યું છે માથા. જો તમારા માથાની તાકાત તમે નહીં રાખો ને તો પછી આવનારા સમયમાં તમારું અસ્તિત્વ હોય. એને ફક્ત મા બાપ અંદર હોય એ સુનિશ્ચિત કરીને એનો દાખલો આપવાનો. ડોક્યુમેન્ટોમાં કઈ છે? 13 પ્રકારના ડોક્યુમેન્ટ છે. એ 13 પ્રકારના ડોક્યુમેન્ટ તમે ખાલી ઝેરોક્ષ કરીને જોડી દેશો તો તમારા મતદાનમાં તમારું નામ સુનિશ્ચિત થશે. અને કોઈ પણ એક આપવાનું, 13 લખેલા છે અને તમને ફોર્મ આપ્યું છે, બીએલઓ નો નંબર છે અંદર. તમારા તમામ લોકોના નામ અંદર નાખો. અને તમારા નામો નહીં નાખો તો આવનારા સમયમાં પંચાયતનો સભ્ય જીતી નહીં શકો. અને પછી તમને કોઈ પૂછવાય નહીં આવે. આજે પૂછે છે ને તો આ જથ્થામાં બેઠો છે ને એટલે કોઈ પૂછવાય આવે, બાકી તો કાલ પૂછવાય નહીં આવે. એટલે મતદાર યાદી સુધારણામાં 9 તારીખ છેલ્લી છે. એ પહેલા તમારા બધાના મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત કરો. સમાજની એકતા જાળવી રાખો. નહીતર પત્યા પણ બધા ભેગા રહીને એકબીજાને પ્રેમ કરો, એકબીજાને મદદરૂપ થાવ. જે કોઈ લોકો કામ કરે છે એ તમામ આગેવાનોને વંદન કરું છું. મને ગમાડે ના ગમાડે, પણ જે કોઈ લોકો સમાજનું સારું કામ કરે છે બધાને હું વંદન કરું છું. અને આપણે છેલ્લે વિક્રમભાઈ ઠાકોરને સાંભળવાના છે ત્યારે હા એ અમે આપણે બધા એટલા જ બેઠા છીએ. પણ મારી વિનંતી એટલી જ છે કે કુપોષણ આ બાળકોમાં જે થાય છે, બહેનો વ્યસનો છોડો, બાળકોને ધ્યાન રાખો, એમને સારું ભણાવો, વ્યસનોથી દૂર રહો અને સમાજની એકતા જાળવી રાખો. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.